પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખી નકલી દવા બનાવનારા, વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવાની અને કડક અમલવારીની માંગ કરી છે। ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્નમાંનો એક માનવ જીવન સાથે છેડા કરી જીવનને જોખમમાં મૂકે તેવા ખાદ્ય ભેળસેળની સમસ્યા હવે ફરી ચર્ચામાં છે। શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી, પનીર, તમાકુ, મેગી મસાલા, વિવિધ મસાલા, તેલ અને ઈનો જેવી વસ્તુઓ પકડાઈ ચૂકી છે। આ પરિસ્થિતિને લઈને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખી નકલી દવા બનાવનારા, વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવાની, કડક અમલવાની માંગ કરી છે। કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે ભેળસેળ કરનાર બેફામ બની ગયા છે, તેમને કોઈનો ડર રહ્યો નથી, લોકોના જીવની કોઈ કિંમત નથી રાખી રહ્યા। આ મુદ્દો મેં વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો અને અગાઉના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ કાયદો બનાવવાની રજૂઆત કરી હતી। લાંબા સમયથી રજૂઆત છતાં કોઈ નિર્ણય લેવાયો નથી। તેમણે ઉમેર્યું હતું કે ભેળસેળિયા સસ્તા ભાવે અંતરિયાળ વિસ્તારો કે નાના કરિયાણા ડેરીઓમાં નકલી વસ્તુઓનું વેચાણ કરે છે, જેના કારણે સામાન્ય લોકોના આરોગ્યને મોટું જોખમ ઊભું થયું છે। એક્સપર્ટ્સ કહે છે કે આવા અખાદ્ય ખોરાકથી કેન્સર, શ્વાસ સંબંધિત સમસ્યાઓ અને પેટની અનેક બીમારીઓ લાંબા ગાળે થઈ શકે છે। જી સાહેબ, પત્ર લખ્યો છે ભેળસેળયુક્ત જે ખોરાક છે તેને લઈને આરોગ્ય મંત્રીને શું કહેશો? આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ, ખાદ્ય પદાર્થો નકલી, પનીર હોય, ઘી હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી, ખૂબ મોટી સંખ્યામાં, મોટા જથ્થામાં પનીર પકડાયું। સુરતની અંદર 9000 કિલો ઘી નકલી પકડાયું। ક્યાં છે પનીર? ક્યાં છે ઘી? શું થયું એ ઘી, પનીર બનાવનારા, વેચનારા લોકોનું? કંઈ જ નથી થતું, કંઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ। 2-5 કેસ થાય, 2-5 હજાર, 25,000 દંડ થાય, છૂટી જાય, ફરીવાર પાછો ધંધો શરૂ થાય। બેફામ બન્યા છે ભેળસેળ કરનારા, નકલી બનાવનારા લોકો, માફિયાઓ, કોઈ ડર વગર, ભય વગર બેફામ પણ આ ધંધો કરી રહ્યા છે। તો એને અટકાવો કેવી રીતે? મિટિંગો કરવાથી, નિવેદનોબાજી કરવાથી, કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી। આને રોકો અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે, એનું પાલન કરાવવું પડે। અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે। જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા, એમને પણ પત્ર લખ્યો છે। વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ। એનો કંઈ પરિણામ નથી મળ્યું, કાયદો નથી બન્યો। એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય, લોકોના જીવન સાથે છેડા કરે છે। કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય, એને ફાંસીની સજા થાય। આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। કોઈ કાનૂન નહીં, કોઈ એવો કડક કાયદો નહીં। લોકો બેફામ થઈને ડર વગર, ભય વગર આ કામ કરી રહ્યા છે। એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને, જેનાથી લોકો થરથર કાપે, થરથર ધ્રુજે। નકલી બનાવવું હોય, નકલી ખવડાવવું હોય, નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ, ભય હોવો જોઈએ। અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય, એવી મારી માગણી છે। શું લાગે છે તમારી માંગણી સ્વીકારવામાં આવશે? હું મારી ફરજ નિભાવું છું। લોકોની જે પીડા છે, વેદના છે, લોકોમાં જે પ્રશ્ન છે, એ લોકોનો અવાજ છે। એ લોકોનો અવાજ હું વહીવટી તંત્ર સુધી યોગ્ય જગ્યાએ પહોંચાડું છું। હું મારી ફરજ નિભાવું છું અને મને ભરોસો પણ છે કે આરોગ્ય મંત્રી પાસે સ્વતંત્ર હવાલો છે, યુવાન છે, ભણેલા છે, ઈમાનદાર છે, પ્રમાણિક છે, કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવનાર છે। અને મને ચોક્કસપણે લોકોને ને મને પણ વિશ્વાસ છે કે નવો કાયદો બનાવશે અને કડક કાયદો હશે અને કાયદાનું કડક રીતે અમલીકરણ થાય અને લોકોને સારું, અસલી ખાવાનું મળે એવી હું અપેક્ષા રાખું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।